નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું। ડભોઈથી શિનોર જતા તેમજ કંડરેટ જતા પોર બ્રાન્ચ કેનાલમાં પ્રોટેક્શન દિવાલના અભાવને કારણે અકસ્માતને ખુલ્લું નિમંત્રણ મળી રહ્યું છે। નર્મદા નિગમની ગંભીર બેદરકારીને કારણે રાહદારીઓને અકસ્માતનો ભોગ બનવું પડે તેવી સ્થિતિ ડભોઈ નગરના પોર બ્રાન્ચ કેનાલ પર જોવા મળી રહી છે। બે સ્થળો અને નર્મદા નિગમ દ્વારા મુખ્ય માર્ગો ઉપર બનેલા બ્રિજ અને કેનાલને જોડતા રસ્તા ઉપર પ્રોટેક્શન દિવાલના અભાવને કારણે અકસ્માતને ખુલ્લું નિમંત્રણ મળી રહ્યું છે। ડભોઈથી સાદોદ અને શિનોર તેમજ રાજપીપળાથી આવતા વાહનો ડભોઈ શિનોર 4 રસ્તા નજીક આવેલ પોર કેનાલ પાસે બ્રિજ ઉપર પ્રોટેક્શન વોલ અભાવ હોવાને કારણે અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે, તો બીજી તરફ ડભોઈથી કંડરેટ જતા આ જ કેનાલ ઉપર પ્રોટેક્શન દિવાલનો અભાવ છે, જેને કારણે રાત્રે મુસાફરી કરતા વાહન ચાલકોને કેનાલના ખાબકી જવાનો ભય રહેલો છે। નર્મદા નિગમ દ્વારા વહેલી તકે નર્મદા કેનાલની બાજુમાં પ્રોટેક્શન દિવાલ બનાવવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।